જે આ સવાલ કમ્પલસરી હોય જ આ ફિલ્મની કાસ્ટ માટે, બચ્ચન સાથે કામ કરવાનો, બિગ બી સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ તમારો તો બીજી વાર કેવું રહ્યો? કંઈક કહો કે લોકોને મજા આવી જાય, એટલે જેવું રહ્યો એવું કહો. નક્કી કરી લો, કોન્ટ્રોવર્સી જોઈએ છે કે પણ કોન્ટ્રોવર્સી આપો તો બેસ્ટ. કોન્ટ્રોવર્સી આપવાનો બધું અનફિલ્ટર્ડ જ છે. એક કેમેરા આપણે મૂકી દઈએ કે કાલે ઉઠીને કઈ થાય તો આપણને થાય કે આ માણસ હતા બ્લેમ કરવા માટે. તો કરે ને રેકોર્ડ. હા બસ કરતો રહેજો વિડીયો, આપણી પાસે પ્રૂફ જોઈએ આપણને. અને તમે કીધું કે બીજી વારનો એક્સપિરિયન્સ, પણ એવું જરાય નહોતું લાગતું. હું એટલો જ એક્સાઇટેડ હતો, એટલું જ આમ કોન્શિયસ બી હતો કે બચ્ચન સાહેબ આવવાના છે. અને આઈ ફીલ કે 10મી વારનો હોય કે 15મી વારનો હોય તો બી એ ફીલ તો થતું જ હશે, કારણ કે હી ઇઝ ધી અમિતાભ બચ્ચન, રાઈટ? આપણે એમને જોઈને તો ક્યાંક ને ક્યાંક એવું મગજમાં આવ્યું હશે કે આપણે બી એકવાર થિયેટરમાં પડદે દેખાવું છે, કે એમને જોઈને મોટા થયા છે. અને એ તો મેજિકલ એક્સપિરિયન્સ હતો. લાઈક અમારા ત્રણેયમાંથી કોઈ પણ એ વસ્તુને ભૂલી નહીં શકે. શું વાતો થતી હોય સેટ સાથે? પિક્ચર ફિલ્મ સિવાયની વાત થાય છે એમની સાથે સેટ પર હોય ત્યારે? એમના મૂડ પ્રમાણે વાત થાય. હા, એમાં આપણે કઈ વાત કરવાની ના હોય. શું થાય? એ એમના મૂડ પ્રમાણે પણ શું થાય છે કઈક આઈ થિંક એમણે સેટ પર એક બહુ ફની ઇન્સિડન્ટ એવો થયેલો કે વન ઓફ આર ક્રૂ મેમ્બર વોઝ સ્ટ્રગલિંગ. પેલી હાઈટ બહુ હતી, અમે લોકો છત્રી નહીં, માસ્કિંગ ટેપ હતી મેજર કરવા માટે એ કરતો હતો. એ છે ને નીચેથી ઉપર પાઇપ પેલી મોકલાવતો હતો. તો સાહેબ જોતા હતા. પછી થોડી વાર પછી એમને થયું કે યાર આને કહી દઉં કે ઉપરથી નીચે મોકલ ને ભાઈ. એમણે એને કર્યું ને ત્યારે અમને બધાને મજા આવી હતી, કારણ કે વચ્ચે ના પાડવાની હતી મારે કે ના એવું નતું. પણ આખો ઇન્સિડન્ટ કહું અહીંયા લાંબો. હા હા કોણ, આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. હવે કે ખાલી કહેવાનું રીત એટલી હતી કે બચ્ચન સાહેબ રાહ જોતા હતા કે આનું પતે એટલે કામ ચાલુ થાય, એટલે આમ જોઈ રાખતા હતા. એ મેજર ટેપ નીચેથી આમ ઉપર કરે જતો હતો એટલે પડી જતી હતી. છેલ્લે બચ્ચન સાહેબ જોઈ રાખતા હતા અને અચાનક એમનો અવાજ આવ્યો, "એ ઉપર સે ફેંક ઉસકો." બોલ્યા હતા હજુ કંઈક એના પછી 2-3 વસ્તુ બોલ્યા હતા. વાંધો નહીં, આ પોડકાસ્ટ બચ્ચન સર તો નહીં જ જોવાનો, તો જે બોલવું હોય બોલી શકાય. ના સાચું જ કહ્યું. નહીં જોવે. એટલો બધા ટાઈમ નહીં એમની પાસે કે આપણો પોડકાસ્ટ સાંભળે. આવું મારો કઈક દિવસ એટલે અમારી વાત કરું છું યાર.